વિદ્યાર્થી મિત્રો N2 આપણે ચેપ્ટર નંબર 7 જે પી વિભાગના તત્વો છે લાસ્ટ વિડિયોમાં N2 ની પ્રતિક્રિયાત્મકતા આવું આપણે શીખી ગયા બરાબર। હવે સમૂહ જે 15 છે એમાં N2 જે છે ડાયનાઇટ્રોજન બનાવટ જોવાની છે આપણે એના ગુણધર્મો તથા એના ઉપયોગો વિશે આપણે અભ્યાસ કરવાનો થશે। પ્રથમ છે બનાવટ। તો તમે જ્યારે તૈયાર કરવા બેસો ત્યારે તમારે પ્રથમ તો આવું જ તૈયાર કરવું કે કઈ રીતે બનાવી શકાય। તો ત્રણ રીતે બનાવી શકાશે: ઔદ્યોગિક રીતે, પ્રયોગશાળામાં અને ઉષ્ણ વિઘટન દ્વારા N2 ની બનાવટ કરી શકાશે। તો ઔદ્યોગિક રીતે કઈ રીતે, જેને આપણે વ્યાપારિક ઉત્પાદન પણ કહેતા હોઈએ છીએ। તો વ્યાપારિક ઉત્પાદન કરવા માટે તમારે ફક્ત એટલું જ કામ કરવાનું છે કે હવા જે છે એ હવાનું સૌપ્રથમ તો તમારે હવાનું પ્રવાહીકરણ કરવું પડે। સૌપ્રથમ હવાનું પ્રવાહીકરણ કરવું પડશે। કેમ હવાનું પ્રવાહીકરણ? એટલે હવામાં નાઇટ્રોજન N2 78% છે, એટલા માટે હવાનું પ્રવાહીકરણ કરવાથી આપણને N2 મળી રહે। તો સૌપ્રથમ આપણું કાર્ય એવું કે હવાનું પ્રવાહીકરણ કરો। હવે હવાનું પ્રવાહીકરણ કર્યું એટલે આપણને પ્રવાહી N2 મળ્યું, અંદર બીજા જે O2 છે, બીજા કેટલાક વાયુઓ હશે, આ બધા અંદર રહેલા હશે। N2 વધારે પ્રમાણમાં છે, મતલબ પ્રવાહી સ્વરૂપ આપણને મળ્યું છે। તો આવું જે પ્રવાહી છે એ બધાનું મિશ્રણ છે, એટલે આપણે અલગ N2 આપણે અલગ પાડવો છે। તો અલગ પાડવા માટે શું કરીશું? તો પ્રવાહીકરણ, ત્યારબાદ તમારે કામ કરવું પડશે નિસ્યંદન। પ્રવાહીકરણ બાદ તમારું જે આગળ જે કાર્ય હશે એ કાર્ય હશે નિસ્યંદનનું કાર્ય હશે। તમારે નિસ્યંદન કરવું પડશે। એટલે હવાનું જે પ્રવાહીકરણ કર્યું છે એ પ્રવાહી છે, એ પ્રવાહીનું તમારે નિસ્યંદન કરવું પડે। હવે નિસ્યંદન કરશો એટલે જે આપણો N2 છે અને બીજો આપણો O2 છે, બીજા બધા અલગ અલગ ટેમ્પરેચરે છૂટા પડે છે, પણ મેઈન આપણે N2 અને O2 ની વાત કરું તો આપણો N2 છે 77.2 કેલ્વિન તાપમાને આપણને N2 છૂટો પડશે, N2 મળી જશે। O2 છે એ 90 કેલ્વિન તાપમાને છૂટો પડે છે, મતલબ પ્રથમ N2 આપણને મળી રહે છે। એટલે આપણે N2 મેળવવો છે તો આપણે N2 નિસ્યંદન દ્વારા અલગથી મળી રહે છે। 77.2 કેલ્વિન તાપમાને N2 મળશે બરાબર। નિસ્યંદન કરવાથી 90 કેલ્વિને O2 છૂટો પડે, પણ એ O2 પડ્યો રહેશે કેમ કે 77.2 કેલ્વિને આપણને N2 મળી જાય છે। એટલે આપણે આટલું યાદ કે નાઇટ્રોજન તમને ઉત્કલનનું યાદ ન રહે તો તમારે એટલું યાદ રાખવાનું છે કે ખાલી N2 નું પ્રમાણ 78% છે, તો 77.2 કેલ્વિને તમને N2 મળે છે। એટલે આનું ઉત્કલન બિંદુ જે છે એ 77.2 કેલ્વિન છે, જેટલું નીચું ઉત્કલન બિંદુ કહી શકાય છે। O2 પણ 90 કેલ્વિને છૂટો પડશે, O2 મેળવવો હોય આવશે તો એ પણ મેળવી શકાશે। અન્ય વાયુ એના પછીના ઉત્કલન બિંદુમાં મળશે તમને। તો મૂળ તમારો N2 છૂટું પાડવાની ક્રિયા આ રીતે ઔદ્યોગિક ઉત્પાદન N2 કરી શકાશે। ત્યારબાદ છે પ્રયોગશાળામાં બનાવટ। પ્રયોગશાળામાં N2 બનાવવો હોય તો એમોનિયમ ક્લોરાઇડ NH4Cl એનું જલીય દ્રાવણ લેવાનું। NH4Cl એમોનિયમ ક્લોરાઇડનું તમારે જલીય દ્રાવણ લેવું પડશે, અને આ જલીય દ્રાવણની અંદર તમારે સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ એ પણ અંદર નાખી શકે, એ પણ જલીય સ્વરૂપ થશે। તો સોડિયમ એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં તમે NaNO2 સોડિયમ નાઇટ્રાઇટ NO2 છે નાઇટ્રાઇટ, NO3 હોય તો નાઇટ્રેટ થશે, પણ NO2 છે નાઇટ્રાઇટ, તો સોડિયમ નાઇટ્રેટ અંદર નાખશું બરાબર। થોડી ગરમી આપી દઈએ તો તમને N2 મળશે। આ રહ્યો, અહીંયા તમે જોશો ખાસ NaCl ભેગા મળી NaCl બનાવશે, પ્લસ આ N બીજો N ભેગા મળી N2 બનાવશે। N2 આપણને મળે છે, N2 મળ્યું, NaCl છૂટા પડ્યા, વધ્યું શું? O2 વધ્યો, H4 વધ્યા, 4 H છે, 2 O2 છે એટલે twice H2O તમને મળે છે।
તો આ રીતે ડાયનાઇટ્રોજન છૂટો પાડી શકાશે. તો પ્રયોગશાળામાં ડાયનાઇટ્રોજન તમે આ રીતે બનાવી શકશો. પણ આ રીતે જ્યારે ડાયનાઇટ્રોજન બનાવતા હોઈએ ત્યારે કેટલીક વખતે HNO3 આવા કેટલાક વધારાના પદાર્થો બની જતા હોય છે. HNO3 જેવા કેટલાક વધારાના પદાર્થો બને છે જે N2 મેળવવામાં મુશ્કેલી ઉત્પન્ન કરશે. એટલે સરળતાથી N2 મળી ન શકે અથવા મળે તો ઓછા પ્રમાણમાં મળે. તો આમને દૂર કરવા જરૂરી છે. મતલબ આને અશુદ્ધિ તરીકે આપણે ગણી શકીએ કે આમને દૂર કરવા જરૂરી છે. તો આમને દૂર કરવા તો તમારે એક જ કામ કરવું પડે. જે મિશ્રણ છે એમને K2Cr2O7 પોટેશિયમ ડાયક્રોમેટ પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ હશે. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ પોટેશિયમ ડાયક્રોમેટ K2Cr2O7 પ્લસ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ હશે. આમાંથી તમે આ મિશ્રણને પસાર કરશો તો બધી જ અશુદ્ધિઓ દૂર થઈ જશે. આપણને N2 મળી જશે. આ પેલા તમે આ રીતે ઓછી કરી શકશો આમની મદદથી. અશુદ્ધિ દૂર કરી શકશો આમની મદદથી. તો આ અશુદ્ધિ દૂર કરવા માટેનું મિશ્રણ છે. ખાસ યાદ રાખજો પ્રયોગશાળામાં આ મિશ્રણની મદદથી કાચના જે સાધન છે એને ધોવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે મિશ્રણ યાદ રાખજો પોટેશિયમ ડાયક્રોમેટ અને HCl ટૂંકમાં ક્રોમિક એસિડ. બરાબર તમે કહી શકશો. નેક્સ્ટ બીજું છે ઉષ્મીય વિઘટન. ઉષ્મીય વિઘટન થી પણ N2 મેળવી શકાય. એક એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટન દ્વારા તમે મેળવી શકશો. યાદ રાખજો એમોનિયમ ડાયક્રોમેટ આનું ઉષ્મીય વિઘટન કરવાનું છે આપણે. બીજું સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ આનું ઉષ્મીય વિઘટન કરવાનું છે. કાં તો એમોનિયમ ડાયક્રોમેટ નું ઉષ્મીય વિઘટન કરશો અથવા સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ નું ઉષ્મીય વિઘટન કરશો. આ બંનેના ઉષ્મીય વિઘટન દ્વારા તમે N2 મેળવી શકશો. યાદ રાખજો એમોનિયમ ડાયક્રોમેટ નું કેવી રીતે વિઘટન કરશો તો આ રહ્યું NH4 ટ્વાઇસ એમોનિયમ અને એમોનિયમ કહીશું Cr2O7 ડાયક્રોમેટ. એમોનિયમ ડાયક્રોમેટ છે Cr2O7. તો આ એમોનિયમ ડાયક્રોમેટ નું તમારે વિઘટન કરવાનું થાય. અહીંયા તમારે આપવી પડશે ગરમી. વિઘટન કરીશું, ગરમ કરીશું. તો વિઘટન કરતા તમને પ્રથમ જે પદાર્થ મળશે એ મળશે N2 ડાયનાઇટ્રોજન વાયુ તમને મળે છે. આપેલ ઘન પદાર્થમાંથી તમને ડાયનાઇટ્રોજન વાયુ મળશે N2 મળશે સૌપ્રથમ. પછી Cr2O7 માંથી તમને Cr2O3 મળશે. ઓક્સિડેશન અવસ્થા ઘટે છે તમે જોઈ શકો છો. તો Cr2O3 ક્રોમિયમ ઓક્સાઇડ તમને અહીંયા મળે છે. બરાબર ડાયક્રોમેટ માંથી તમને ક્રોમિયમ ઓક્સાઇડ મળે છે. Cr2O3 મળ્યું પ્લસ હજી કંઈક છૂટું પડે છે. તમે ગણતરી કરી શકો શું વધ્યું તો અહીંયા O7 માંથી O3 આવ્યા 4 O બાકી રહ્યા. અહીંયા H તમે ગણી લો 4 * 8 H બાકી રહ્યા. 8 H છે 4 O છે. તમે ગણતરી કરો કેટલા H2O તો અહીંયા લખું છું 4H2O થઈ ગયા. તમે ગણતરી કરી શકશો 4H2O 4 * 8 H થયા અને 4 ઓક્સિજન થઈ ગયા. તો આ રીતે તમે ઉષ્મીય વિઘટન દ્વારા N2 મેળવી શકશો. બરાબર. તો કોનું ઉષ્મીય વિઘટન કર્યું આપણે તો કે એમોનિયમ ડાયક્રોમેટ નું ઉષ્મીય વિઘટન કરી અને N2 મેળવવા પ્રયત્ન કર્યો. ત્યારબાદ સોડિયમ અથવા બેરિયમ એઝાઇડ નું ઉષ્મીય વિઘટન કરીએ તો આ રહ્યો બેરિયમ જેની સંયોજકતા +2 છે. બેરિયમ એની સંયોજકતા +2 છે. એઝાઇડ મતલબ N3 N2 હોય તો એજો N2 હોય બે N2 ભેગા હોય
N ટ્રિપલ બોન્ડ N ડબલ બોન્ડ N એવી રીતે હોય તો એઝો ગ્રુપ છે, આ N3 છે એઝાઇડ ગ્રુપ છે, આ +2 છે ઓક્સિડેશન અવસ્થા +2 છે એટલે A અહીંયા ટ્વાઇસ બેરિયમ એઝાઇડ। જો સોડિયમ એઝાઇડ હોત તો સોડિયમની ઓક્સિડેશન અવસ્થા +1 છે એટલે હું અહીંયા ફક્ત N3 લખો, બરાબર। સોડિયમ એઝાઇડ હોત તો હું અહીંયા N3 લખો, અહીંયા બેરિયમ એઝાઇડ છે એટલે BaN3 કૌંસ બાદ 2 લખો। હવે એ મારું કામ એક જ કે ભાઈ ગરમી અને ગરમ કરશું, ગરમી આપશું, ગરમ કરીએ છીએ, બરાબર। તો બેરિયમ એઝાઇડને ગરમ કરતા આપણને Ba અહીંયા છૂટું પડશે પ્લસ N2 ડાઈ નાઇટ્રોજન છૂટો પડે છે, 3 ડાઈ નાઇટ્રોજનના અણુઓ અહીંયા છૂટા પડે છે 3N2, બરાબર છે। તમે આને પણ આ રીતે નક્કી કરી શકો કે સોડિયમ પ્લસ N2 છૂટો પડે છે, અહીંયા 2 વડે ગુણી દો તો અહીંયા 2 વડે ગુણી દો તો અહીંયા મને ગુણવા પડશે 3 વડે, તો અહીંયા પણ N2 આપણને સોડિયમ એઝાઇડમાંથી સોડિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા પણ મને અહીંયા N2 મળશે। આ રીતે મળતો N2 અતિ શુદ્ધ હશે। એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા મળતો N2 એ અતિ શુદ્ધ હોય છે। આ રીતે ડાયનાઇટ્રોજનની બનાવટ આપણે કરી, 3 રીતે બનાવી શકાય એ આપણે જોયું, બરાબર છે। ક્લિયર હશે પોઈન્ટ કે 3 રીતે કઈ રીતે ઔદ્યોગિક રીત, પ્રયોગશાળામાં બનાવટ, ઉષ્મીય વિઘટન એ આપણે જોયું કે આ રીતે N2 ની બનાવટ કરી શકાશે। ત્યારબાદ N2 ના ગુણધર્મો તરફ જઈએ છીએ। હવે ગુણધર્મો N2 ના બે પ્રકારના છે, ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો। બે પ્રકારના ગુણધર્મો છે, આપણે જોઈએ। N2 ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તરફ આપણે જઈએ છીએ, ધ્યાન આપજો, બરાબર। તો N2 ના બે પ્રકારના ગુણધર્મો છે, એમાં એક છે આપણે જોઈએ ભૌતિક ગુણધર્મો જોઈએ પહેલા તો। સૌપ્રથમ છે ભૌતિક ગુણધર્મો। હવે ભૌતિક ગુણધર્મોની અંદર તમે જુદા જુદા એના ગુણધર્મો મૂકી શકો છો। અહીંયા મૂકું છું કે એક સ્વાદવિહીન, કોઈ N2 નો કોઈ સ્વાદ નથી, સ્વાદવિહીન। નંબર 2 N2 નો કોઈ રંગ નથી, રંગવિહીન। N2 ની કોઈ ગંધ નથી, ગંધવિહીન। મતલબ તમે વાસવિહીન એવું પણ લખી શકો છો। બિનઝેરી છે, બિનઝેરી છે, N2 બિનઝેરી છે, યાદ રાખજો। સ્વાદવિહીન, રંગવિહીન, ગંધવિહીન અને બિનઝેરી વાયુ N2 છે, યાદ રાખજો। એના બે સંસ્થાનિકો છે N14 N15, આ બંને સ્થાયી સંસ્થાનિકો છે, એના સ્થાયી સંસ્થાનિકો છે, યાદ રાખજો। N14 N15 આવા સ્થાયી સંસ્થાનિકો છે। 14 15 શું છે, એમનો પરમાણુય દળ છે, બરાબર। એટલે આવા સ્થાયી સંસ્થાનિકો અહીંયા જોવા મળે છે। પાણીમાં દ્રાવ્યતા, પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી છે, પાણીમાં દ્રાવ્યતા ઘણી ઓછી છે। પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થાય, લગભગ કહી શકું કે 1 લિટરની અંદર 273 કેલ્વિન તાપમાને એક વાતાવરણ દબાણે 1 લિટરમાં 23.2 મિલી જેટલો દ્રાવ્ય થાય। 1 લિટરમાં 23.2 મિલી, 1 લિટર એટલે 1000 મિલી પાણીમાં 23.2 મિલી N2 દ્રાવ્ય થાય, બરાબર। ટકાવારી તમે કહી શકો 2% જેવું થાય કે, બરાબર, 2% દ્રાવ્ય થાય। અને 23.2 ની જગ્યાએ 23.2 સેન્ટીમીટર ક્યુબ પણ લખાય। સેન્ટીમીટર ક્યુબ એટલે મિલી, સેન્ટીમીટર ક્યુબ એટલે મિલી, 1 સેન્ટીમીટર ક્યુબ બરાબર 1 મિલી થાય, તમને ખબર છે। તો પાણીમાં દ્રાવ્યતા પણ ખૂબ એની ઓછી છે, તમે કહી શકશો। ત્યારબાદ એના ગલન બિંદુ
तथा उत्कलन बिंदु केवा छे नीचा छे તમે કહી શકશો કે ગલન બિંદુ उत्कलन बिंदु પણ એના नीचा छे तो આના ભૌતિક ગુણધર્મો આપણે જોયા બહુ અગત્યના ભૌતિક ગુણધર્મો છે બરાબર ત્યારબાદ रासायनिक गुणधर्मो N2 ના રાસાયણિક ગુણધર્મો તરફ જઈએ છીએ આપણે ધ્યાન આપશો બરાબર તો સૌપ્રથમ N2 જે છે આ N2 ની અંદર N ટ્રિપલ બોન્ડ એન્ડ સમાયેલો છે ત્રણ બંધ છે ત્રણ બંધને તોડવા માટેની જે બંધન એન્થાલ્પી છે बंध एंथैल्पी ए बंध एंथैल्पी खूब ऊंची है કે ત્રણ બંધ તોડવાના છે એટલે બંધ એન્થાલ્પી ખૂબ ઊંચી છે અને બંધ એન્થાલ્પી ખૂબ ઊંચી હોવાથી એ ઓછો પ્રતિક્રિયાત્મક છે ડાયનાઇટ્રોજન ઓછો प्रतिक्रियात्मक है परंतु जेम तापमान वधारवामां आवशे तापमान वधारता प्रतिक्रियात्मकता वधे छे तापमान वधारता प्रतिक्रियात्मकता वच्चे एकनी जे प्रतिक्रियात्मकता छे रासायनिक प्रक्रिया करवानी क्षमता छे ए तापमान वधारता वधे छे ओछा तापमाने ए खूब ज ओछो प्रतिक्रियात्मक छे केम के एनी બંધન એન્થાલ્પી खूब ઊંચી છે અને ઓછો प्रतिक्रियात्मक છે એટલા માટેનો ઉપયોગ મોટે ભાગે ખોરાકના ખાદ્ય પદાર્થોની જે સંગ્રહ કરવો હોય એના માટે વાપરવામાં આવે છે આપણા જોડે જે વેફરના જે પેકિંગ આવે છે એની અંદર ડાયનાઇટ્રોજન વાપરી શકાય છે બરાબર કારણ કે એ ઓછો प्रतिक्रियात्मक છે એટલે બહારના વાતાવરણની એની પર અસર ખોરાક પર અસર થવા દેશે नहीं परंतु तापमान વધશે તેમ તેમ પ્રતિક્રિયાત્મકતા ડાયનાઇટ્રોજન પર વધતી જતી હોય છે લાંબા ગાળે આપણને ખોરાક એક એવો ખોરાક ખાવો અનુકૂળ નથી એટલે આની ઉપર તમે જોતા છો એક્સપાયરી આપતા હોય છે તો તમને ખ્યાલ આવી ગયો હશે ત્યારબાદ આગળ વાત કરીએ ડાયનાઇટ્રોજન શું છે તો તમને બધાને ખબર છે હેબર વિધિ हेबर विधि तो हेबर विधि में कोनु उत्पादन करीशुं तो के N2+3H2 ना मिश्रण थी अहींया एमोनिया वायु નું उत्पादन થતું હોય છે આવી જે ફોર્મેશન એન્થાલ્પી છે એ મારા ખ્યાલથી -46.1 કિલોજૂલ પ્રતિ મોલ છે ઉષ્મા સેપક પ્રક્રિયા છે આપણે ખ્યાલ છે N2 એ પોતે H2 સાથે જોડાઈને એમોનિયા બનાવે છે લગભગ 773 કેલ્વિન તાપમાને ઉદ્દીપકની હાજરી આપણે ખ્યાલ છે એટલે અહીંયા પણ N2 પોતે રાસાયણિક પ્રક્રિયા આપે છે એમોનિયા બનાવવા માટે આપેલ પ્રક્રિયા પ્રતિવર્તી છે આપણને ખ્યાલ છે બરાબર છે ત્યારબાદ N2 એ O2 સાથે જોડાઈ અને नाइट्रिक ऑक्साइड पर आपे छे नाइट्रिक ऑक्साइड NO नाइट्रिक ऑक्साइड पर आपसे અહીં તાપમાનની જરૂર પડશે લગભગ 2000 જેટલા 2000 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને આપણને નાઇટ્રિક ઓક્સાઇડ પણ મળે છે એટલે N2 પોતે નાઇટ્રિક ઓક્સાઇડ પણ આપશે બરાબર છે આ વસ્તુ ધ્યાન રાખવાની છે ત્યારબાદ N2 ના ઉપયોગો છે તમને આપેલા છે उपयोगो एकदम सरल है तमे जोशो तो ख्याल आवे तो मोटाभागना खातरोनी बनावटमां N2 नो उपयोग थाय छे NPK खातर आवतुं होय छे यूरिया छे एमां पण नाइट्रोजन होय छे एमोनिया छे एमोनिया युक्त खातर होय छे मतलब एमोनियानी बनावटमां पण नाइट्रोजन उपयोगी छे तमे जोयुं अहींया बराबर एटले खातरनी बनावटमां रासायनिक पदार्थो जे छे एनी बनावटमां N2 नो उपयोग थतो होय छे एक आ वस्तु छे नाइट्रिक एसिड बनाववा माटे N2 वपराय छे नाइट्रोजन ना विविध ऑक्साइडो छे एमां N2 छे એટલે नाइट्रोजन ना ऑक्साइडोमां N2 तो होવાનો बराबर पण आवा विविध पदार्थो रासायनिक पदार्थोनी बनावटमां N2 वपराय छे તમને ખ્યાલ આવ્યો હશે ત્યારબાદ
બીજી કઈ જગ્યાએ N2 વપરાઈ શકે એટલે તમને હાલ જ કહ્યું કે ખાદ્ય પદાર્થોની જે કારણે ખાદ્ય પદાર્થો છે એ ખાદ્ય પદાર્થોના લાંબા સમય સુધી સાચવવા હોય તો N2 વપરાય છે. પછી N2 ઓછો પ્રતિક્રિયાત્મક છે, મંદ છે, એટલે ધારો કે એને N2 ના જે ધુમાડા જે કરવા માટે ફોગિંગ અમુક કરતા હોય છે કે ભાઈ સિનેમા બતાવતા છે કૃત્રિમ ધુમાડો ઉત્પન્ન કરવા માટે પણ N2 વપરાતો હોય છે, પણ તમને ખ્યાલ આવે કે એની પ્રતિક્રિયાત્મકતા ખૂબ જ ઓછી છે, એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ ક્રાયો સર્જરીમાં પણ N2 વપરાય છે. કે ક્રાયો સર્જરી શું છે તો કે કોઈ પણ ટિશ્યુ જે છે એ ધારો કે એને ઓપરેશન દ્વારા નિકાલ કરવો છે તો N2 દ્વારા એનો ઠંડો કરી અને ટિશ્યુને દૂર કરવો એને ક્રાયો સર્જરી તરીકે ઓળખવામાં આવે. તો એ ક્રાયો સર્જરીમાં પણ આ N2 વપરાતો હોય છે. તો આ વિવિધ N2 ના ઉપયોગો છે આપણને ખ્યાલ આવ્યા હશે. રાસાયણિક ગુણધર્મો પૂરા કર્યા ગયા.